नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तम् गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। इको कर इको। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं मुखं करोति वाचालं वदारो पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवम्। ओम द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे तेने मने माया लगाड़ी रे वाला। द्वारकानो नाथ मारो राजा रण छोड़ छे तेने मने माया लगाड़ी रे वाला। द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे एने मने माया लगाड़ी रे वाला। द्वारकानो नाथ मारो राजा रण छोड़ छे एने मने माया लगाड़ी रे वाला। तेने मने माया लगाड़ी मारवाला। हरे हरे मने माया लगाड़ी मारवाला। माखण नो चोर मारो राजा रण छोड़ छे एने मने माया लगाड़ी रे वाला। माखण नो चोर मारो राजा रण छोड़ छे एने मने माया लगाड़ी रे वाला। एने मने माया लगाड़ी मारवाला। मने माया लगाड़ी मारवाला। तमे
મને માયા લગાડી રે વાલા. તમે મને માયા લગાડે રે વાલા મીરાનો ગિરધાર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. મીરાનો ગિરધાર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. તુકારામનો વિઠ્ઠલ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. તુકારામનો વિઠ્ઠલ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. તેણે મને માયા લગાડી મારા વાલા રે માયા લગાડે મારા વાલા. નરસૈયાનો સ્વામી મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે વાલા. નરસૈયાનો સ્વામી મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે વાલા. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે વાલા. મીરાનો ગિરધર મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે વાલા. નો ગિરધર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડે રે લગાડી વાલા. એણે મને માયા લગાડી રે વાલા. એણે મને માયા લગાડે રે વાલા. તમે મને માયા લગાડી રે વાલા. તમે મને માયા લગાડે રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે વાલા. કાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા માયા લગાડી રે વાલા. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. ભક્તિના આચાર્ય એવા દેવર્ષિ નારદજી ભક્તિ સૂત્ર નામનો જે ગ્રંથ લખ્યો છે, એમાં લખ્યું કે સાતુ તસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ કેવી હોય બોલો? ભક્તિ એવી રે ભાઈ, એવી તરસ્યાને પાણી રે જેવી. ભક્તિ ભૂતળમાં કરે નર કોઈ, જાકે ધળ પર શીશ ન હોય. ભક્તિ ખાડા કેરી નથી ઊંઘણ સિંહનું કામ, જેને લગની લાગી છે. બોલો બોલાય. તે તો સુખેથી ફરે છે આ સંસારમાં. ગડબડ ગોટા ના કરતા. ગડબડ ગોટા ને પ્રભુ મોટા. લોલમાં લોલ ને કડી કલોલ એવું નહીં કરવાનું. ભક્તિ એવી છે ચાતુ તસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. ભક્તિના આચાર્ય કોણ છે? દેવર્ષિ નારદજી. નારદજીને બચારાને આપણે વગોવી નાખ્યા, પણ વાસ્તવમાં કોણ છે બોલો? ભક્તિના આચાર્ય. કેમ? ભગવાનની અનપાયની ભક્તિ, જેને સતત 24 કલાક નારાયણ 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 જેના મુખની અંદરથી જ ભગવાનનું નિત્ય સ્મરણ થયા કરે છે અને 24 કલાક ભગવાનના દર્શન કર્યા કરે છે. તો એ અનપાયની ભક્તિના અનેક બધા પાત્રો છે ભાગવતની અંદર. નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, તુકારામ જુઓ, વિઠ્ઠલ જુઓ, એકનાથ જુઓ, નરસિંહ મહેતા જુઓ. ભગવાને બધાને અનપાયની ભક્તિ આપી. સાક્ષાત હાજરા હજૂર થઈ ગયા. ભગવાન કોઈ પૈસાવાળા નથી મળ્યા. કોને મળ્યા? ભોંય સુવાળો, ભૂખે મારો, ઉપરથી કાઢી નાખું ખાલ, તોય જો મારી ભક્તિ ના છોડે તો તેનો કરુગો ન્યાલમ ન્યાલ.
ભક્તિની જ્યારે પરાકાષ્ઠા આવે છે ત્યારે મનુષ્યનું બધું સર્વસ્વ લૂંટાઈ જાય છે. ભગવાન ભક્તની જ્યારે ભક્તિની પરાકાષ્ઠા થવા લાગે ને ભગવાન બધું એનું છિન્ન ભિન્ન કરી નાખે. નરસિંહ મહેતાના પહેલામાં પહેલો પુત્રને ભગવાને લઈ લીધો, સામળસાને. એટલું જ નહીં, માણેક મહેતીને પણ લઈ લીધી. કુંવરબાઈ બિચારી માં અને ભાઈ વિનાની જેમ માછલી પાણી વગર તરફડે એમ કુંવરબાઈ કે છે, પિતાજી મારી માં પણ નથી, મારો ભાઈ નથી, મારી શું દશા થશે? ત્યારે નરસિંહ મહેતા કહેવા લાગ્યા, 1000 હાથ વાળો બેટા આપણી આ પર ગાજે છે માથે, દ્વારિકાનો નાથ, તું ચિંતા કરીશ નહીં. તો કે બાપા તમે ખાલી ભજન જ કરો છો, એ આપણે શું કરવાના છે? પણ એ બિચારો જીવ દ્રષ્ટિ જે કુંવરબાઈ છે, જીવ દ્રષ્ટિમાં સમજી ના શકી કે આ નરસિંહ મહેતા વાસ્તવમાં પૂર્વ જન્મના ભક્તિ પાસે, ભગવાન પાસે બહુ મોટું વરદાન લઈને આવેલા જીવ હતા. નરસિંહ મહેતા કોણ હતા? પૂર્વ જન્મના બહુ જ મોટા રાજા હતા. અને એ ભગવાનની અનપાયની ભક્તિ માગી. ભગવાન જ્યારે ભગવાન પ્રસન્ન થયા ઓલી ગુફાની અંદર, કાલ યવનને મારવા માટે ભગવાન રણ છોડીને ભાગી ગયા. અને એ સમયે જ્યારે એ ભક્ત પ્રકાર કરે છે, ભગવાન મને તમારી અનપાયની ભક્તિ આપો, તો કે આ જન્મમાં તારું પ્રારબ્ધ કર્મ ચૂકવીને જ્યારે બીજો જન્મ થશે ને, કોઈ નાગર બ્રાહ્મણને કે તારો અવતાર થશે અને ત્યાં મારી અવિરત ભક્તિ પ્રાપ્ત થશે. એ નરસિંહ મહેતા. અને એ અનપાયની ભક્તિ કરે. સમાજે એને વિરોધ કર્યો, સમાજે કોઈને એને હરખી રીતે જીવવા દીધા. એક બાજુ પોતાની પત્નીનું મૃત્યુ, કાળજાના ટુકડા જેવો પોતાનો એકને એક પુત્રને પણ ભગવાન લઈ લીધો. નરસિંહ મહેતા પણ ભગવાનના ભક્તિમાં લીન હતા. ભલું થયું ભાંગી જંજાળ, સુખી ભજશું. ભગવાનની આ ભક્તિની જ્યારે પરાકાષ્ઠા આવે ને ત્યારે, એટલા માટે કીધું ને, ભક્તિ એવી રે ભાઈ એવી, તરસ્યા ને પાણી રે જેવી. ચૈતર વૈશાખનો તડકો હોય, ગામત્રે ગયા હોય, ઘરે પાછા વળતા ભયંકર કે છે એકદમ તૃષા લાગી હોય, તરસ લાગી હોય, અને એ સમય તમને માટલાનો એક કળશો ભરીને પાણી મળી જાય અને જે તૃપ્તિ થાય એવી પરિતૃપ્તિ ભક્તિ દ્વારા થઈ જાય. ભક્તોએ ભક્તિનું આંદોલન ચલાવ્યું અને એ સમય આખો યુગ હતો ભક્તિ આંદોલનનો. અને એનાથી ભગવાન વારવાર નરસિંહ મહેતાને 52 વખત સન્મુખ થયા. કેટલી વાર? 52 વખત. વિચાર કરો, કારણ કે ભગવાન એને વચન આપ્યું હતું, અન્યન્યા ચિંતયંતો મામ એ જના પરિઉપાસતે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયની અંદર ભગવાને સમાજને, દેશને, વિશ્વને એક સંદેશ આપ્યો, એક કોલ આપ્યો, પ્રોમિસ કર્યું કે જે કોઈ મારું અનન્ય ચિંતન કરશે બધાને હું એના પ્રત્યેક જીવનને યોગને ક્ષેમથી ભરી દઈશ. કયો કોલ આપ્યો ભગવાને? હે પાર્થ, અર્જુન, જે મારી અનન્ય ચિંતન દ્વારા ભક્તિ કરશે, અનન્ય ચિંતયંતો મામ એ જના પરિઉપાસતે, મારી ષોડશોપચાર દ્વારા પૂજા કરશે, વાસ્તવમાં એને કે છે ઈ પરિઉપાસતે તેસાભી નિત્યયુક્તા નામ, નિત્યયુક્ત દ્વારા. નિત્યયુક્ત શબ્દ ગીતાની અંદર આપ્યો, નિત્યયુક્ત એટલે 24 કલાક ભગવાનના સ્મરણમાં જેનું મન હોય એને નિત્યયુક્ત કહેવાય, નિત્યમુક્ત. અને એ યોગ અને ક્ષેમનું વહન કરવાનું ભગવાને પ્રોમિસ કરી. યોગ અને ક્ષેમ કોને કહેવાય? યોગ અને ક્ષેમ 2 શબ્દો છે. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. જે વસ્તુ નથી એ વસ્તુ તમને પ્રાપ્ત કરાવે, અને એ વસ્તુ પ્રાપ્ત કરાવીને પછી તમને એ વસ્તુની પાછી રક્ષા પણ કરે. પુત્ર આપે અને પુત્રની રક્ષા કરે, ધન આપે, ધનની રક્ષા કરે, વગેરે વગેરે બધું જે વસ્તુ આપે ટુ ઝેડ એ બધું ભગવાન આપું પણ ખરો અને પાછું એની રક્ષા પણ કરું.
એટલે ભગવાને આપણને પ્રોમિસ આપી, એ મંત્ર પર લાખો ભક્તો સંતો મહાપુરુષો તરી ગયા આની પર વિશ્વાસ રાખીને. કેમ? ભગવાને યોગ અને ક્ષેમનું વચન આપ્યું. એટલે આપણે ભક્તિ કરીએ છીએ તો આપણી ભક્તિ વાંઝણી કેમ છે? આપણી ભક્તિમાં વૈરાગ અને જ્ઞાનના પુત્રો કેમ છે? ભક્તિ કે છે જણતી કેમ નથી? આપણી ભક્તિ જ્ઞાન અને વૈરાગના પુત્રોને જણતી કેમ નથી? એને વંધ્યત્વ નામનો દોષ કેમ છે? આપણી ભક્તિ છે માત્ર ને માત્ર દેખાડવાની, મને કોઈ જુએ છે કે નહીં. તો એ ભક્તિ નહીં. જોવા વાળો કોણ છે બોલો? તમારા કર્મનો, તમારા ભક્તિનો, તમારો જ્ઞાનનો અને સેવાનો લેખા કોણ લે છે બોલો? નોંધ કેમ લે છે? એ જોશો તમને ભક્તિ કરો તો કોઈ ખબર નહીં પડે અને એ રીતે ભગવાનમાં મન લાગ્યા કરશે. કોઈ દુનિયામાં કોઈ જોવે કે ના જોવે તેલ લેવા ગયા, પણ આખા જગતનો જે માલિક છે 1000 હાથ વાળો, એ તમારા કર્મની બધી નોંધ લે છે. એટલે ભગવાન જોયા કરે છે. યાદ રાખજો, ભગવાનને હજારો આંખો છે. મૂર્તિમાં 2 આંખો, પણ ભગવાનની કેટલી આંખો છે? સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ. શુક્લ યજુર્વેદની અંદર બીજા અધ્યાયમાં કીધું કે ભગવાન સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુમ તતિષ્ઠ દશાંગુલમ. એ આખા જગતનો માલિક, હજારો હાથ, હજારો પગ, હજારો આંખ, હજારો કાન. તમે ગમે ત્યાં ખૂણે કાચરે બેસીને એનું ભજન કર્યા કરો ને, એ ભગવાનના એના કાન બધું સાંભળી લે. રામ નામ રટતે રહો. કબીર સાહેબે કીધું ને, રામ નામ રટતે રહો જબલગ ઘટ મેં પ્રાણ. કભી તો દીન દયાલ કો ભનક પડેગે કાન. ક્યારેક ને ભગવાનનું નામ લીધા કરો, ક્યારેક ને ક્યારેક ભગવાનના કાને તમારો શબ્દ અથડાશે કે કંઈક કુણે કાચરે ભક્ત મને પોકારી રહ્યો છે. કીડીના પગનું ઝાંઝર પણ મારો વાલો પણ સાંભળે. કીડીનો પગ કેવો હોય? કબીર સાહેબે સિક્રેટ ને માર્મિક વાતો બતાવી એના ભજનની અંદર. કીડીના પગનું ઝાંઝર એ પણ મારો વાલો સાંભળે. બોલો, એનું ઝાંઝર કેવું હશે? એ કીડીબાઈ પાસે કેવો પગ હશે? એનું ઝાંઝર હોનાનું હશે કે રૂપાનું હશે? એના પગમાં ઝાંઝરી પહેરતી છે ને બોલો? બેનો મેકઅપ કરતી છે ને બોલો? ઝાંઝરી પહેરે, લાલી લગાવે, વ્યાણી લગાવે. કેમ કે એની પણ લગન હોય. કીડીબાઈની જાનમાં ગયા કરે, મકોડાબાઈને લઈ ગયા. મતલબ કે પરમાત્મા જેને કીડીને બનાવી છે, તો એના આંતરડા પણ કોણે ઘડ્યા બોલો? આ કીડીના આંતર કોણે ઘડ્યા? એની ઝીણી કળાનો જાણનાર, એને તમે ઓળખી લો. એટલી બધી તાકાત એને મોઢામાં આપી છે. હાવમથી ફૂંક મારો ઉડી જાય, પણ એટલી બધી એના મોઢામાં તાકાત આપી, તમને એક ડંખ મારે તો ઊંચા કરી નાખે, તમને એને હળવળ કરી નાખે. 5 મણના શરીરને ભગવાને એટલી બધી તાકાત આપી. યાદ રાખજો, આ મોરના પીછા કોણે ચિતર્યા? અને એ ભગવાન કીડીને કણ, હાથીને મણ, 4 પગાને. પણ મનુષ્ય ભગવાનને પામી શકતો કેમ નથી? ઓળખી શકતો કેમ નથી? એનો પ્રત્યક્ષ અનુભવ કેમ કરી શકતો નથી? એનો સાક્ષાત્કાર કેમ કરી શકતો નથી? એની અંદર હું બેઠું છે અહંકાર. એક અહંકાર છોડી દે ને તો ભગવાન તો એની સામે ઉભેલા જ છે. અહંકારમાં રાવણ પણ મરાઈ ગયો, રણમાં રોળાઈ ગયો. અહંકારમાં દુર્યોધન પણ રોળાઈ ગયો. અહંકારમાં કંસ પણ હતો નહોતો થઈ ગયો. મનુષ્યને મોટું નડે છે હું બોલો? સાક્ષાત સામે પરમેશ્વર ઊભા હોવા છતાં કંસને ઓળખી ના શક્યો. દુર્યોધન પણ એની કૃપાને પામી ના શક્યો. આ તો ગોવાળીઓ છે, આ તો સામાન્ય છે. આપણે ભજન માટે, દર્શન માટે તો દ્વારકા જઈએ, પૂનમમાં ભરીએ, ડાકોર જઈએ, એ ભગવાનના સાક્ષાત્કાર કરવા. અને એ સમય ભગવાન શું હતા બોલો? હાજરા હજુર હતા બોલો. દુનિયાના લોકો એને ઓળખી ન શક્યા, કોઈ ન પામ્યા. કોક ભક્ત જેને પામી શક્યા ભગવાન કૃષ્ણ છે. એ ભગવાન એ ભક્તોને અનપાયની ભક્તિ આપી, વગર ઉપાયે, વગર કર્મ, વગર તપ,
અને સાધના વગર સિવાય એને પ્રાપ્ત થઈ ગઈ. સબરીબાઈ જુઓ, કોઈ સાધના નહીં, કોઈ ભજન નહીં, કોઈ જાપ નહીં, કોઈ દાન નહીં, કોઈ તપ નહીં, કોઈ જાતનું નહીં, છતાં પણ ગુરુ કૃપાથી અને ભગવાન એને ઘરે સ્વામી પ્રગટ થઈ ગયા, પ્રત્યક્ષ થયા. આ શ્રીમદ ભાગવતની અનપાયની ભક્તિ છે. લાખો ભક્તો એ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી અને અમર થઈ ગયા. એમાં સૌથી પ્રથમ અમરતાનું વરદાન મીરાબાઈએ પ્રાપ્ત કર્યું. શું કર્યું? દુનિયામાં એના જેવું એક્ઝામ્પલ કોઈ પ્રાપ્ત ન કરી શકે, એવું ગોતી પણ ન શકે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસની અંદર, કે કોઈ પણ મનુષ્ય ઝેર પીને અમર થઈ ગયું હોય. મીરાબાઈનું એક મોટું એક્ઝામ્પલ, ન ભૂતો ન ભવિષ્યથી, ઝેર પીવા છતાં પણ મીરાબાઈ શું થઈ ગયા? અમર થઈ ગયા. દુનિયામાં ડંકો વાગે છે અત્યારે, એને નામથી અત્યારે ભક્તો તરી જાય એવી ભગવાનની અનપાયની ભક્તિ પ્રાપ્ત કરી. એ ભક્તિનું સામ્રાજ્ય ભક્તિ આપણે પણ પ્રાપ્ત કરી શકીએ, પણ આપણા જીવનની અંદર મહાકુરુ ધનજન યૌવન ગર્વમ હરતિ નિમિષાત કાલહ સર્વમ માયા મયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ પ્રવિશ્યાસુ વિદિત્વા. થોડા સમયમાં 2 વર્ષમાં એવો કાળ આવ્યો, કાલવ્યાલ મુખગ્રાસ. આગળ સૂત મહારાજ કહે છે, આગળ સૌનકાદી ઈશ્વરને કે ભાઈ કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસન નિર્ણાસ હેતવે. ભગવાન ક્યારે મારવા નથી આવતા, ભગવાન એવો વાયરસ ખોલી નાખે એટલે બધાની બુદ્ધિને શું કરે? ઠેકાણે મૂકી દે. બધા પછી કોને યાદ કરે દવાખાનામાં? પત્નીને, બાળકોને, ગાડીને, વાડી નહીં. એ ભગવાન સિવાય કાંઈ ભગવાન ભાળી જાય, કંઈ દેખાય? કારણ કે ઓક્સિજન માટે જે તડફડિયા મારતા હોય, એક ઓક્સિજનનું પલ ઘટતું જતું હોય ત્યારે અંદર હૃદય બરાબર સ્પીડમાં ધડકતું હોય. બચશું કે નહીં બચશું કોઈ ગેરંટી નહીં. કિરણમાંથી પાછા જશું નહીં કતારગામમાં, ખબર નહીં, કોઈ ગેરંટી નહીં. કાળ એવો આવ્યો હતો. ભગવાન એક કાળ મોકલે છે આજે. એ કંસ એક જાતનો કાળ છે. 2 લોકોને મૃત્યુની ખબર પડી, કંસને અને પરીક્ષિત રાજાને. ભાગવત શાસ્ત્રમાં 2ની આ કથા છે. આમાં એક મૃત્યુને નિવારવા માટે પાપાચરણ કરવા લાગી ગયો વિવેકના અભાવની અંદર. એકની પાસે વિવેક હતો, તે મૃત્યુને સુધારવા માટે ઋષિ મુનિઓની શોધમાં ચાલ્યા ગયા. ભાગવત શાસ્ત્ર આપણને વિવેક શીખવાડે. ભક્તિર વિરક્તિ ભગવત પ્રબોધ. ભક્તિ અને પાછી વિરક્તિ એટલે વૈરાગ્ય. પહેલા તમને કીધું ને, ભક્તિ, આપણી ભક્તિ વાંઝણી કેમ છે? આપણી ભક્તિ જ્ઞાન અને વૈરાગના પુત્રોને જણતી નથી. એને વંધ્યત્વ નામનો દોષ આવી ગયો છે. કેમ? ભક્તિ છે પણ એની સાથે જ્ઞાન નથી. કેવી કરવી જોઈએ, કેવા પ્રકારે કરવી જોઈએ, અને વૈરાગ પણ નથી. ભક્તિ કરીએ પણ સાથે વૈરાગ પણ હોવો જોઈએ. એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં. એટલે ઢચુપચું છે, આપણો નિર્ણય પાકો નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એ અટલ વિશ્વાસ હતું એટલે ગિરધર ગોપાલને ઝેર પી જવું પડ્યું. ભક્તિની એટલી તાકાત હતી, યાદ રાખજો. ભગવાન નરસિંહ મહેતાએ ખાલી કાગળ લખીને મૂકી દીધું, એને કેટલી બધી સામગ્રી મમેરાની, છતાં પણ ભગવાને એ સ્વીકાર કરવા માટે એવું નવરૂપ ધારણ કર્યું. અને એ હુંડી સ્વીકારવા માટે ભગવાન વારવાર કે છે એ ત્યાં પ્રગટ થયા. શાસ્ત્રોમાં એ રૂપનું કોઈ અવતારનું વર્ણન પણ નહોતું 24 અવતારોમાં. પણ ભક્તની લાજ રાખવા માટે ભગવાને સામળસા શેઠનું રૂપ ધારણ કરી. વિચાર કરો, તમે લખીને મોકલો હુંડી આગળ ચેક કે ભાઈ 8વા લાઈનમાં મારે ચેક સ્વીકારજો, તરત પોલીસની ગાડી આવે. શું આવે બોલો? પોલીસની. એટલું જ નહીં, તમારો જો ચેક હોય બેંકમાં તમે જમા કરાવો અને તમારે બેલેન્સ ના હોય તો શું થાય? બોલો, બોલાને ચેક પાછો ફરે પછી તમને શું થાય? જેલ થાય. એટલા માટે એ પણ છે, જ્યાં આ તો ભક્તિનું આંદોલન હોય ત્યાં ભગવાન તો હાજરા હજુર છે, પણ આપણા હૃદયના પ્રદેશમાં એ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દેખાયના દુર્ગુણો છે ને, એ બધા કંસ બેઠેલા છે. જ્યાં સુધી કંસનો જે પડદો છે ત્યાં સુધી
એ કાળરૂપી કંસ છે. વસ્તુમાં ભક્તિ, સાચી ભક્તિ આપણે પ્રાપ્ત કરી શકતા નથી, ભક્તિનો લાભ લઈ શકતા નથી. તો વાસ્તવમાં આ શરીરરૂપી મથુરા છે અને એમાં વારવાર જેમ પરીક્ષિત રાજાને 7મા દિવસે જે કાળ આવવાનો છે, એમ આપણને કે છે પથારીમાં ક્યારેક ને ક્યારેક તક્ષક ક્યારે આવીને કળવાનો છે. શું કરશે? ક્યારેક ને ક્યારેક તક્ષક આપણને પણ કળવાનો છે. પરીક્ષિતને કળ્યો નહોતો, આપણને કળશે કે નહીં? કાળ આવવાનો જ છે. કેમ કે કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેત્વે ભગવાન વેદવ્યાસજીએ ભવિષ્યવાણી કરી હતી. કાળરૂપી વ્યાલ દરેકના જીવનમાં ગમે ત્યારે, ગમે તે રીતે, ગમે તે તારીખે, ગમે તે વારે અને ગમે તે કલાકે એ તક્ષકના બધાને ડસવાનો છે. કોઈ આજ જશે, કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. બધાને ખબર છે, બધા સમજો છો, બધાએ સાંભળ્યું છે અને સાંભળો છો અને આગળ સાંભળશો પણ, જીવતા રહેશો ત્યાં સુધી. પણ એ વૈરાગ્ય પ્રાપ્ત થતો એટલા માટે આપણી ભક્તિ વાંઝણી છે. કારણ કે વૈરાગ નામનો પુત્ર ઉત્પન્ન થતો નથી. ભક્તિમાં શું જરૂર પડે? વૈરાગ્ય તો એટલે કે તે મેરે તો ગીધર ગોપાલ દુસરોનો કઈ, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું. કોની તાકાત છે એવું બોલી શકે? એની પાછળ શું હતું? ભક્તિ પાછળ વૈરાગ્ય હતો, જ્ઞાન હતું. નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા નતા ગયા, કોઈ લેક્ચર, અધ્યાપક, પ્રોફેસર પાસે જ્ઞાન ડિગ્રી નથી પ્રાપ્ત કરી, પણ ભગવાનની અનપાયની ભક્તિને લઈને ઉપનિષદોના મંત્રો, વેદોના મંત્રોના સુંદર સુંદર પદો બનાયા. આદ્ય તું, અંત તું, મધ્ય વ્યાપી રહ્યો, કાર્યને કારણ તુજ કાવે. ઈશાવાસ્ય ઉપનિષદ આખું ભરી દીધું ભજનની અંદર, પ્રભાતિયાની અંદર. અને એ સુંદર જ્ઞાન મહાપુરુષના, ભગવાનના હૃદયમાં, ભક્તિ પ્રદેશમાં પ્રગટ થાય છે. તો ચાતુર્માસની અંદર આપણે ચાતુર્માસનું ચરણામૃત પાન કરી રહ્યા છીએ. સુંદર પવિત્ર દિવસોની અંદર આપણને જો ભાગવત શાસ્ત્ર મળી જાય, કલો કિરેન ભાષિતમ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી પ્રેત પીડા વિનાશિની. એક જ પ્રેતનો ભગવાને ઉદ્ધાર કર્યો, તો આપણે પણ બધા મરીને પછી શું થશે? બોલો, પ્રેતો થવાના હોય. તો જીવતા આપણને મુક્તિ અપાવે, ઓલાને મર્યા પછી મુક્તિ અપાવી. શું કર્યું? મર્યા પછી મુક્તિ આપી. જ્યારે આપણે તો જીવતા છીએ, જીવતા જીવન મુક્ત થવા માટે ભગવાન વેદવ્યાસના પુત્ર એવા સુકમુનિના મુખમાંથી અમૃત ઝરી પડ્યું અને પરીક્ષિતને 7 દિવસની અંદર જેનો મૃત્યુ અટલ હતું, મૃત્યુનું આકાશવાણી થઈ, મૃત્યુને એને અધાણી બતાવી, અને એ મૃત્યુથી બચવા માટે મહાપુરુષના શરણે જઈ, એટલે ભગવદ્ ગીતાની અંદર કીધું કે તદ્વિધિ પરિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. તત્વદર્શી મહાપુરુષો પાસે જઈને એ જ્ઞાન અર્જિત કરો. એવા તત્વદર્શી મળશે ક્યાં? બોલો, આકાશમાંથી ઉતરવાના છે? મિલના ભૂંગળા ટપકવાના છે? તત્વદર્શી ક્યાંથી આવશે? જ્યાં તમે અજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છો એની અંદર શ્રદ્ધા પ્રાપ્ત કરો, વિશ્વાસ અને શ્રદ્ધા, તો તમારા હૃદયમાં એ જ્ઞાનનો પ્રકાશ થશે. જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અમુક વ્યક્તિ હોય તો તમને જ્ઞાન પ્રાપ્ત થાય એવું નહીં. 5 વર્ષના કપિલ ભગવાન માં દેવહૂતિને સુંદર જ્ઞાન આપી. વિચાર કરો, માતાએ પોતાના પુત્રને ગુરુ બનાવ્યા અને એ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપી, અને પછી એ કપિલ ભગવાન જેનો 24 અવતારમાં ગણના થાય છે, માતા દેવહૂતિને સુંદર જ્ઞાન આપીને મુક્ત કર્યા. તો જ્ઞાનની અંદર કોઈ વય, આયુ, લિંગ એની કોઈ મર્યાદા નથી. કેટલા વર્ષના જ હોય, આટલા મોટા હોય તો ગુરુ થઈ શકે, આટલી વય હોય, આટલી લિંગ હોય, અમુક જાતિ હોય, તો એ નથી. જ્ઞાન છે ગમે તેના હૃદયમાં ભગવાન પ્રગટ કરી દે. ગમે તેના હૃદયમાંથી એ સ્ફુરણ થયા કરે. ભગવાનની કૃપા થઈ જાય, સદગુરુ ભગવાનની કૃપા થઈ જાય તો એ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગય તે ગિરિમ એ તો કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ભગવાનની જ્યારે કૃપા થઈ જાય ને ત્યારે મૂંગો પણ બોલવા લાગી જાય.
મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. પાંગળો હોય, પગ ના હોય, પણ હિમાલય ચડી જાય. યત કૃપા તમ હમ વંદે પરમાનંદ. એ ભગવાન પરમાનંદ સચ્ચિદાનંદ પરમાત્માની અહેતુક કરુણા છે. જેટલું તમે એની પાસે નજીક જશો ને ભગવાન તમારું બધું યોગ અને ક્ષેમ. પણ તમે વિશ્વાસ ક્યાં રાખો છો? પૈસા ઉપર, સંબંધો ઉપર, વ્યવહાર ઉપર, કર્મ ઉપર. એ તમે સમજો કે આ મને જીવાડે છે. પણ જીવાડે છે કોણ તમને? ચાલો તમે જન્મ્યા ત્યારે હું લઈને આવ્યા હતા બતાવો. ખાલી આવ્યો, ભૂલ્યો ચાલ્યો, કાંઈ ન લઈ ગયો. જેવા આવો છો એવા જ હાથ પસારીને જવાનું હોય છે. નેપોલિયન જ્યારે મૃત્યુ પામવાનો હતો ત્યારે ને એના સૈનિકોને, એના નજીકના અનુચરોને કીધું કે હું જ્યારે મરી જાઉં ને ત્યારે ઠાઠડીની અંદર નનામે મારા બે હાથ લટકતા રાખજો. હું કીધું એણે? હું જ્યારે આ દેશ દુનિયા છોડીને જાઉં ને ત્યારે મારા બંને હાથ નનામીમાં બાંધતા નહીં, બે લટકતા રાખજો. જ્યારે મને કાથીથી બાંધો ત્યારે નનામીમાં. કેમ? આવું કેમ? ઇતિહાસમાં ક્યારે આવું સાંભળ્યું નથી? તો કે નહીં, હું આખા દુનિયામાં દાદો હતો. હું આખા દુનિયાનો. નેપોલિયન કોણ હતો? આખી દુનિયા જીતીને આવ્યો. દુનિયા જીતીને આવ્યો એટલે દુનિયાને મારે કહેવું છે, ઉપદેશ, એક્ઝામ્પલ આપવું છે કે નેપોલિયન જેવો નેપોલિયન પા દુનિયાને છોડીને જ્યારે ચાલ્યો ગયો ને ત્યારે બંને હાથ ખાલી હતા. એના નામનો ડંકો વાગતો હતો, એના નામના સિક્કા પડતા હતા. પણ એ જ્યારે ચાલ્યો ગયો ત્યારે માંધાતા સરખા જે મહીપતિ થઈ ગયા, વરિયા જેને ભૂમિ કરે ભરતાર જો. અંત સમયમાં તે ચણ ચાલ્યા, ન ગયું કુટુંબ ને પરિવાર જો. સર્વ તજીને પુરાણ બ્રહ્મને સાંભળીએ છીએ, વિચારીએ છીએ, સમજીએ છીએ, પણ આચરણમાં મુકાતો ખાટલે મોટી ખોટ કઈ પાયો જ નહીં. એમ વિવેક હશે તો તમારી ભક્તિ રૂપી મહારાણી જ્ઞાન અને વૈરાગના પુત્રોને જણશે અને વાસ્તવમાં એ ભક્તિ મહારાણી તમારા હૃદયકાશમાં પ્રગટ થઈને રહેશે. ભક્તિ મહારાણી જ્યારે બંને પુત્રો લઈને જ્યારે જાય છે અને એ સમયે જ્યારે ભાગવત કથાનું શ્રવણ કરાયું, બંને પુત્રો પુષ્ટ થયા અને બંને પુત્રોને હાથ પકડીને ભક્તિ મહારાણી વચ્ચે છે. બંને પુત્રો કીર્તન કરતા કરતા ત્યાં સુખદેવ મહારાજ સામે જાય છે, સનકાદી ઋષિઓ પાસે, અને કે મને બેસવાનું સ્થાન આપો ભગવાન. તો કે તમારે બેસવું હોય ને તો ભક્તોના હૃદયમાં બેસી જાઓ. હું કીધું? ભક્તોના હૃદયમાં બેસો તો ભગવાન પણ હરિરપીની જલો કે સર્વતા તો વિહાય. ભગવાન શ્રી હરિ પણ પોતાનો લોક છોડીને સર્વદા તમારી પાછળ આવી જશે. એટલે ભગવાનની અનપાયની ભક્તિ વગર ઉપાયે સહજતાથી જે ભગવાન પ્રાપ્ત થઈ જાય એ સહજ સરળ છે ભગવાનની ભક્તિ. એટલા માટે ભક્તિ એવી છે જીવનની અંદર. તો આચાર્ય જે છે નારદ ભગવાન, નારદજી એ ભક્તિના આચાર્ય છે. એમણે સુંદર ગ્રંથ પણ લખ્યો, ભક્તિ, નારદ ભક્તિ સૂત્ર. તો એ ભક્તિ આપણને આ ભાગવત, શ્રીમદ ભાગવત તારા સાંભળવાની મળી છે. શરૂઆતમાં મંગલાચરણની અંદર આપણે ભગવાનના બે સ્વરૂપમાંથી બે ગંગામૃત પ્રગટ થયા. એક ભગવાનના મુખમાંથી અને એક ભગવાનના મુખારવિંદમાંથી ને એક ભગવાનના ચરણારવિંદમાંથી. ભગવાનના મુખારવિંદ પ્રગટ થયેલી ગૌમુખ ગંગા અને ભગવાનના ચરણારવિંદમાંથી જે ઉત્પન્ન થયેલી ભગવતી ગંગા ગૌમુખથી પ્રગટ થઈ, અને ભગવાનના મુખારવિંદથી પ્રગટ થયેલી ભાગવતી ગંગા, ગોવિંદ મુખનીથી પ્રગટ થયેલી ભાગવતી ગંગા, અને ગૌમુખમાંથી પ્રગટ થયેલી એ ભગવાનની જે ભાગીરથી ગંગા. આ લોકને યાવત ચંદ્ર દીવા કરો, સૂર્ય ચંદ્ર જ્યાં તપશે ને ત્યાં સુધી બેઉ બંનેને પાવન કરશે. એક ધરતી પર છે, એક ભક્તોના હૃદયમાં રાજ કરે છે. તો એ સુંદર ભાગવતી વાર્તાનો જે આપણે તત્વથી સમજવાનો છે. વાર્તાઓ તો બધી સમજાય, પૂરી થઈ જાય, પણ તાત્વિક દ્રષ્ટિ શું છે અંદર? ભક્તિ કોણ છે, જ્ઞાન કોણ છે, વૈરાગ કોણ છે? ભક્તિનું આંદોલન ક્યારે થાય ને પછી જ્ઞાન વૈરાગ પ્રાપ્ત થઈ જાય?
એટલે કીધું ને ભક્તિ આપણી ભક્તિ વાંઝણી કેમ, એને વંધ્યત્વ નામનો દોષ કેમ લાગ્યો? કારણ કે આપણી ભક્તિમાં ખામી શું છે? વૈરાગ્યની. એટલા માટે જો વૈરાગ પ્રાપ્ત થશે તો બધું છોડવાનું નથી. નરસિંહ મહેતા ગ્રસ્થાશ્રમમાં હતા, મીરાબાઈ પણ હતા, તુકારામ એકનાથ બધા હતા, ગોરો કુંભાર પણ હતો. માટલા ઘડતા ઘડતા વિઠ્ઠલ 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 કરતા એ ભગવાનની અનપાયની ભક્તિ પ્રાપ્ત કરી. ભગવાનને સ્વયં એના ઘરે નોકર બનીને આવવું પડ્યું. વિચાર કરો કેટલી ભક્તિની તાકાત અને નિર્મળ ભક્તિ હશે. ત્યારે ભગવાન બોલો, પત્ની દ્વારા જેને પોતાના દ્વારા ભાન ન રહ્યું, પત્ની પાણી ભરવા જાય છે ગોરા કુંભાર નહીં, નાનું બાળક, ઘણા વર્ષો પછી બાળક જન્મ થયો ઘરમાં, પુત્રનું પારણું બંધાણું, પત્ની પાણી ભરવા જાય છે, ગોરો કુંભાર માટીનો વાડો કર્યો અને પછી એમાં પાણી નાખીને ખૂંદવા લાગ્યા. હાથમાં કરતાલ છે, વિઠ્ઠલ 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 કરતા કરતા બાળક ગોળિયામાં પપ્પા બાપા બાપા કરતું કરતું નીચે ઉતર્યું. અને બાપા મને હમણાં કેડમાં તેડશે. બાળક ક્યાં આવ્યું? ગોરા કુંભારના પગ પકડ્યા. બાપા મને કેડમાં લો. બાપા કોને બચારાને બી ક્યાં ભક્તિ ઘડીમાં મારું મોત આવવાનું છે, ખૂંદાઈ જઈશ, માટી જેવો માટી બની જશે. બોલો ભક્તિનું એટલું બધું આંદોલન હતું. ભગવાનમાં એક રસ થઈ ગયેલા. અનન્ય ચિંતયંતો મામ એ જના પરી ઉપાસતે. એને ભાન ન રહ્યું ને માટી ભેગા બાળકને પણ કચરી નાખ્યું. પત્ની ઘરે આવે છે, જોતાની સાથે બાળક ક્યાં ગયું? ઘોડિયામાં દેખાણું નહીં, ફાળ પડી. આજુબાજુ જોયું કાંઈ જડ્યું નહીં, જોયું તો માટીની અંદર કપડું દેખાણું. હો, તમારી ભક્તિમાં ધૂળ પડી ભગત. તમારી ભક્તિને કે છે ધૂળ પડી. કેમ કે તમારી ભક્તિએ મારા બાળકનો વધ કરી નાખ્યો, હત્યા કરી. ધિક્કાર છે તમારી ભક્તિને. ગોરા કુંભાર એકદમ શુદ્ધિમાં આવ્યા. અરે ગોરાણી તું કરે છે હું? બોલો તો કે છે તમે જુઓ તો ખરા, આંખો ઉગાડીને તમે તમારા કાળજાના ટુકડાને કચરી નાખ્યો, માટી જેવો માટી બનાવી દીધો. તો કે મારા વિઠ્ઠલની કૃપા હતી, મને ભાને નહોતું. મારું ચિત્ત તો વિઠ્ઠલનાથની અંદર ચોટેલું હતું. પણ કાંઈ વાંધો નહીં, ભગવાને આપણી પાસે લઈ લીધો, ભગવાન ફરી આપશે. પણ ઘરમાં ભક્ત હતો અને પત્ની બોલો ભક્તિ નથી, એનામાં ભક્તિ નહોતી. એટલે એને કીધું કે હવે તમારો મારો સંબંધ પૂરો. હવે પણ એના ઘરની અંદર કે છે એને બેન હતી, તે મારા ભગવાનને વખોડ્યા. મારી ભક્તિને તમે નિંદા કરી, મારી ભક્તિને તે ગાળ દીધી ને, આજથી તારે મારો સંબંધ પૂરો, હવે તને સ્પર્શ નહીં કરું. તો ઘણા સમય વીતી ગયો. ત્યારે એની જે માતા હતી એને કે મારી બેન છે બીજી, એની સાથે ગોરા કુંભારના ફરી લગ્ન કર્યા. અને એ જ ગોરા કુંભારે પછી એ સાથે એને કર્યા પછી, પરંતુ એની સાથે એને કીધું કે જે પત્ની સાથે વ્યવહાર કરો, પત્ની બીજી પુત્રી સાથે વ્યવહાર ન કરતા. એક સમય એવો હતો, પત્નીને સ્પર્શ કરી ગયા અને ગોરા કુંભારે પોતાના બંને કાંડા કાપી નાખ્યા. શું કર્યું? પાવડો ઊંધો પાડે અને પછી જોરથી એ કાંડા રોતા રોતા, હે વિઠ્ઠલ તું મારી પરીક્ષા કરી રહ્યો છું. મારા પુત્રને પણ તે લઈ લીધો અને હજી કેટલી તારે પરીક્ષા કરવી છે? તારી અનપાયની ભક્તિ કરી રહ્યો છું. અને ગોરા કુંભારે બંને પાવડો ઊંધો રાખી અને પછી બંને કાંડા કાપી નાખ્યા. એના ભક્તિની તાકાત, ભક્તિમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાને લે ભગવાન વિષ્ણુ અને મહારાણી લક્ષ્મી એના ઘરે નોકર બનીને આવ્યા. વિચાર કરો, એ ભક્તિની તાકાત છે. તો એ આ ભાગવત શાસ્ત્ર છે. કલૌ કિરેણ ભાષિત એકમ ભાગવતમ શાસ્ત્રમ. બહુ શાસ્ત્રો હતા, પણ બધા શાસ્ત્રોની અંદર શ્રેષ્ઠ શાસ્ત્ર કયું બતાવ્યું? ભાગવત શાસ્ત્ર. જે મનુષ્યને જે પણ ગાય પિત્રોનો ઉદ્ધાર કરે, જીવતાનો ઉદ્ધાર કરે, આજુબાજુ જે પર્યાવરણના પશુ પક્ષીઓનો પણ ઉદ્ધાર કરે. જ્યાં જ્યાં ભાગવતી વાર્તા થતી હોય ને, જીવજંતુ બધાને માટે એ લાભાન્વિત કરે એવી આ ભાગવતી કલૌ કિરેણ ભાષિતમ. એની અંદર ત્રણ વસ્તુ પ્રાપ્ત થઈ જાય: ભક્તિ, વિરક્તિ, ભગવત પ્રબોધ. ભક્તિ, પછી વૈરાગ્ય અને ભગવાનની કૃપા. ભગવત પ્રબોધ, કૃપા અને જ્ઞાન. ભગવાનનું જ્ઞાન થઈ જાય કે ભગવાન ક્યાં છે અને ભગવાન કેવી રીતે મળે, ભગવાનનો અનુભવ કેવી રીતે થાય, ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે થાય. તો એ વાતની અંદર કાલે સુતજી મહારાજે જે સામ્યપ્રાસ નામનો જે પ્રદેશ છે,
બદ્રિકાશ્રમથી આગળ તમે જાઓ તો છેલ્લામાં છેલ્લું ગામડું આવે, ભારતનું છેલ્લામાં છેલ્લું ગામ માણા ગામ. એને શાસ્ત્રમાં તેને સમ્યપ્રાસ કહે છે અને એને વ્યાસ ગુફા પણ કહેવામાં આવે છે. વ્યાસ ભગવાને આ ગ્રંથને ત્યાં લખેલો અને એ ગ્રંથ લખીને ભગવાન સામે સમક્ષ હાજર કર્યો, રજૂ કર્યો. એટલે ભગવાને એમાં હસ્તાક્ષર કર્યા કે કલૌ કિરેણ ભાષિતા, આ ગ્રંથ દ્વારા લોકોનું જન્માંજંતરોનું બધાનું કલ્યાણ કરશે. એટલે એ ગ્રંથને પછી ભગવાને પોતાના પુત્ર એવા સુખદેવ ભગવાનને આપ્યું. સુખદેવ ભગવાને પછી એ પરીક્ષિત રાજા નિમિત્ત બનાવીને આ સુંદર ગાન કર્યું. એનું ગાન આપણે કરી રહ્યા છીએ. એ જ્ઞાનરૂપી ગંગામાં આપણે સ્નાન કરી રહ્યા છીએ. તો એ ગાતા ગાતા મનુષ્યના જીવનને પાક પ્રક્ષાલન કરી કર્મ, વિકર્મ અને અકર્મ અનેક પ્રકારના જે કર્મોનો દોષો છે, કર્મનો ભોગવટો છે, બધાથી મનુષ્યને મુક્તિ અપાવે. ભગવાન ગીતામાં બતાવ્યું કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે થતા. સૌનકાદી ઋષિઓ બેઠા છે, 88,000 ઋષિઓ બેઠા. કેટલા બેઠા? 88,000. માઇક બાઇક નહોતું ત્યાં, પણ પહેલાનો જમાનો હતો. દૂર શ્રવણ શક્તિ, દૂરદ્રષ્ટિ બહુ હતી. દૂર દૂર સુધી એનો પડઘો પણ સાંભળી શકે મનુષ્ય. શ્રવણ શક્તિ અને વાણી શક્તિ બે બહુ જોરદાર હતી લોકોને. માઇક તો બધા હમણાં આવ્યા, પહેલાં શું હતું જંગલમાં. પણ એટલા બધા ઋષિઓ બેઠા હતા. એમાં સૌનકાદી ઋષિઓ સુતજી મહારાજને વ્યાસ ગાદી પર બેસાડ્યા અને એક સૌનક ઋષિ ઊભા થઈને કહે, બાપજી તમે તો કોટી કોટી સૂર્યના સમાન પ્રગટ થયેલા મહાપુરુષ છો. હે સુત સર્વ પુરાણજ્ઞ સર્વ શાસ્ત્ર વિદાંબર. ગુરુ ગીતામાં પણ બતાવ્યું કે તમે શાસ્ત્ર વિદા સર્વ શાસ્ત્રોના જ્ઞાતા છો. તેમણે 4 પ્રશ્નો અંદર કર્યા કે ભાગવત શાસ્ત્ર સાંભળવાથી શું લાભ થાય? ભાગવત શાસ્ત્ર સાંભળવાથી ભક્તિની અનપાયની ભક્તિ ક્યારે પ્રાપ્ત થઈ જાય? ભાગવત શાસ્ત્ર કયું એવું શાસ્ત્ર છે જેનાથી આ પ્રેત પીડાને વિનાશ કરે? અને ભાગવત શાસ્ત્ર એવું છે કે મનુષ્યને આલોક અને પરલોક સુધારે અને મનુષ્યનું સર્વત્ર રીતે કલ્યાણ કરે. તો સુતજી મહારાજને પ્રશ્ન કર્યો ત્યારે સુતજી મહારાજ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે એ સૌનકાદી ઋષિઓ સાધુ પૃષ્ઠમ ભવદ્ભિશ્ચ લોકાનામ હિતકારકૈ. તમે સાચું પૂછ્યું છે. તમારો પ્રશ્ન કેવો છે? લોકાનામ હિતકારકૈ સાધુ પૃષ્ઠમ. સાધુ એટલે સાધુ શબ્દનો અર્થ શું થાય? ભગવા પહેર્યા એટલે સાધુ કહેવાય એવું? સંસ્કૃતમાં સાધુ એટલે સારું. શું છે? અને સાધુવાદ દેવા જેવા છે. કહો છો ને સાધુવાદ આપો એટલે એને સારા ગુણ વખાણ કરો. એટલે એને કીધું કે સાધુ પૃષ્ઠમ. પૃષ્ઠ એટલે બોલ્યા, પૂછ્યું. તમે સારું પૂછ્યું. ભવદ્ભિશ્ચ તમે લોકોએ લોકાનામ હિતકારકૈ લોકોનું હિત કરવા વાળો પ્રશ્ન બહુ હારો પૂછ્યો છે. સાધુ પૃષ્ઠમ ભવદ્ભિશ્ચ લોકાનામ હિતકારકૈ ભવંતશ્ચ તથા ધન્યા પવિત્રા કુલભૂષણ. તમે તમારે 71 પેઢીને તારી દીધી કારણ કે લોકોને ઉપયોગી પ્રશ્ન પૂછ્યો. આપણે પ્રશ્નો ક્યાં પૂછીએ છીએ બોલો? ગુરુ પાસે જઈને આ ભેંસને પાડો આવશે કે પાડી આવશે? બોલો. મતલબ કે સ્થૂલ શબ્દો સ્થૂલ પ્રશ્નો દ્વારા એ મનુષ્યને દ્રષ્ટિ ક્યાંની તમે જુઓ. શ્રેષ્ઠ પુરુષો પાસે, તત્વદર્શી મહાપુરુષો પાસે જઈને કયો પ્રશ્ન કરાય, કેવો પ્રશ્નને એ સોલ્યુશન મળે ને, તો એ તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. વિધિપૂર્વક એની પાસે જાઓ. વિધિપૂર્વક એટલે સમિધા લઈને. 3 જણા પાસે ખાલી હાથે ન જવાય. રિક્ત હસ્તે ન ગંતવ્ય. રાજા વૈદ્ય તથા ગુરુ. રિક્ત હસ્તે ન. રિક્ત એટલે ખાલી, હસ્તે ન એટલે હાથથી, ન ગંતવ્ય એટલે જવું જોઈએ નહીં. ખાલી હાથથી 3 જણા પાસે જવું જોઈએ નહીં. કોની પાસે? રાજા વૈદ્ય તથા ગુરુ. રાજા પાસે પણ ખાલી હાથે ભેટ સોગાદ લઈ જવી પડે. વૈદ્ય પાસે જાઓ ત્યારે પણ ફળફળાદી લઈ જવા પડે. અને ગુરુ પાસે હાકરને પડો લઈ જવાનો. હું લઈ જવાનો? એટલે ગમે તે તમારી ભાવના, સમર્પણની ભાવના હોય તો તમને પ્રાપ્ત થાય. એટલે કીધું કે તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા.
ગુરુને કેવી રીતે સેવવા? પરિપ્રશ્નથી. તમે પ્રશ્ન પૂછો અને સદગુરુ આપણી શંકાનું સમાધાન કરે, એને પરિપ્રશ્નેને સેવયા. ઉપદેક્ષંતિ, તો દયાળુ સદગુરુદેવ, કરુણામૂર્તિ સદગુરુદેવ ભગવાન તમારા મનના બધા શંકાઓને સમાધાન કરી દે. તત્વદર્શન અને પરિપ્રશ્નેને સેવયા. ઉપદેક્ષંતિ તદે જ્ઞાનમ, જ્ઞાનીના તત્વદર્શિન. તત્વદર્શી મહાપુરુષોને આપણે કિંમત નથી, મફતમાં મળી ગયા એટલે કોઈ કિંમત વિના નો કરી નાખ્યો કાદવમાં, હિરળો હાથે અણમોલ મનવા. ગોવિંદ ગોવિંદ બોલ. પરંપરાના ગુરુ ભગવાનના ઘણા બધા સંતો હતા, એને કોઈ યુઝ કરતા આવડ્યું ન આવડ્યું, એની પાસે જ્ઞાન લેવાની જરૂર હતી, પણ કોઈને યુઝ કરતા આવડ્યું નહીં. બધા અંદર ઘર કંકાસ કરીને આપણે ક્યાં પહોંચી ગયા ખબર નહીં. આપણે મતલબ કે જ્ઞાન, ગુરુની મહિમા જ્ઞાનની અંદર હોય, વસ્ત્રોથી નહીં, લિંગથી નહીં, વય નહીં, જાતિથી નહીં, જ્ઞાનની અંદર છે. જ્ઞાનીનો તત્વદર્શિન. જ્ઞાની મહાપુરુષો પાસે તમે જ્ઞાન પ્રાપ્ત કરો, વાસ્તવમાં એનો શ્રદ્ધા પ્રગટ કરો, એની અંદર વિશ્વાસ સ્થાપો અને એની અંદર શ્રદ્ધાને સ્થાપિત કરો, તો તમને ઓટોમેટિક એ જ્ઞાન હૃદયમાં પ્રગટ થશે. જ્ઞાનીના તત્વદર્શિન. ભગવાને વારવાર ગીતાનો મિનિંગ એ જ છે. તો અહીં પણ 88,000 સૌનકાદી ઋષિઓ પણ સુતજી મહારાજને કહે છે, તમે જે પ્રશ્ન કર્યો ને એ પ્રશ્ન જન્માંતરોને, અનેક લોકોને, બધાને માટે ઉપયોગી છે. અને એ પ્રશ્ન દ્વારા તમે તમારા ઉદ્ધૃતમ કુલભૂષણમ, તમે તમારી પેઢીઓનો ઉદ્ધાર કરી દીધો. સાધુ પૃષ્ઠમ ભવદ્ભિશ્ચ લોકાનામ હિતકારકૈ ભવંતસ્ત ધન્યા, તમે પણ ધન્ય છો. ભવંત તથા ધન્ય પવિત્રા કુલભૂષણા, તમે પવિત્ર પણ છો અને કુલભૂષણ છો, તમે કુળ દીપક છો. કુળને તારવા વાળા થયા, કારણ કે શાસ્ત્ર દ્વારા કોને બધો સત્સંગ મળવાનો હતો? 88,000 ઋષિ મુનિઓને. એ પરંપરામાં સુતજી મહારાજે સૌનકાદીને પૂછ્યું, જ્ઞાન આપ્યું. જેવી રીતે બ્રહ્માજીએ પોતાના પુત્ર જે હતા માનસ પુત્ર નારદજીને આપ્યું, નારદજીએ પોતાના શિષ્ય એવા વ્યાસ ભગવાનને આપ્યું, વ્યાસ ભગવાને પછી પોતાના પ્રિય પુત્ર એવા સુખદેવ મહારાજને આપ્યું, અને સુખદેવ મહારાજે એ જ જ્ઞાન પછી પરીક્ષિત રાજાને નિમિત્ત બનાવીને એ અત્યારે એ કથા પ્રવાહિત થઈ રહી છે. એ કથા અત્યારે પણ આપણે વ્યાસપીઠથી સાંભળી રહ્યા છીએ. એને એ કથા જે આજથી 5,000 એનાથી પહેલાં જૂના એક કથા પ્રાપ્ત થઈ હતી સુખદેવ ભગવાનને. કલૌ કિરેણ ભાષિત, મનુષ્યને જે કલી છે, કલીનો જે દોષ છે એનાથી મનુષ્ય બધું ચૂકી ગયા છે. તો આગળ નારદજી એ ઘણો કલીનું વર્ણન કરવા જઈ રહ્યા છે. એમાં પ્રશ્ન કરતા હતા કે હે સુતજી, તમે તો અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ, અજ્ઞાન રૂપી અંધારાનો વિધ્વંસ કરવા વાળા કોટી સૂર્ય સમપ્રભ, તમે કે છે કોટી સૂર્ય સમાન છો. જેમ ભગવાન ભુવન ભાસ્કર પૂર્વ દિશામાં જ્યારે ઉદય થાય ત્યારે આ અંધારાને ભાગી જવું કે છે પડે છે, એવી રીતે તમારા જ્ઞાનથી દ્વારા લોકોની અંદર જે અજ્ઞાન છે, અજ્ઞાન મતલબ કે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, કુરિવાજો, એ બધા આવે છે શેનાથી? સાચી દિશા નથી. સાચી દિશા નથી એટલે ડાકલા વગાડ, ઘરમાં ડાકલા બેહાડીએ છીએ આપણે. સાચી દિશા નથી એટલે અંધવિશ્વાસમાં ભટકીએ છીએ. સાચી દિશા નથી એટલે કુરિવાજમાં ભટકીએ છીએ, અંધવિશ્વાસો અને એ અંધશ્રદ્ધામાં ફસાઈએ. કેમ? આપણી પાસે સાચું શાસ્ત્રનું જ્ઞાન નથી. એટલા માટે હે સુતજી બાપજી, તમે જે કહો છો બહુ સારું છે. અને ભક્તિ જ્ઞાન વિરાગતાપ્તો વિવર્ધે વર્ધતે મહાન, તમારા મુખની વાણી, એ વાણી દ્વારા ભક્તિર જ્ઞાન વિભક્તો વર્ધતે મહાન. નિરાશશ્ચ વૈષ્ણવી, અને અંદરથી મોટા મોટો નાશ શું કરે? મહામોહ. શેનો નાશ કરે? જે મોહ છે મનુષ્યને મારીને અધમોહ કરી નાખે છે. મરતા સુધી એક વસ્તુ ન છૂટે. કયું છૂટે? મોહ. અને એટલે શાસ્ત્રમાં કીધું કે મોહ એવ મહામૃત્યુ મુમુક્ષુર્વપુ આદિષુ. મુમુક્ષુને માટે મોટા મોટું મૃત્યુ કયું? મોહ એવ મહામૃત્યુ. શું છે બોલો? મોહ એ જ મનુષ્યને મોટા મોટું મૃત્યુ છે. કેમ? સ્લો પોઈઝન જેવું છે. એક પોઈઝન
એકદમ ડાર્ક હોય, પિત્તાની સાથે કોબરાનું નાક લાગે એટલે તરત મનુષ્ય તરફડી મરી જાય સેકન્ડમાં. જ્યારે એક પોઈઝન હોય છે સ્લો, એ ધીરે 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 મારે, કિડનીને ખલાસ કરી નાખે, ફેફસા બગાડી નાખે, લીવરને ખરાબ કરી નાખે, આંતરડા ખરાબ કરે, પેટને ખરાબ કરે, નળીઓને કેન્સર કરી નાખે, અલ્સર કરી નાખે, ચાંદા પાડી દે, ધીરે ધીરે ડેમેજ કરે, હૃદયને એટેક કરે અને નળીઓને બ્લોક કરી દે, ધીરે 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 તમને મૃત્યુ તરફ લઈ જાય. એ કારણે એને સ્લો પોઈઝન કહેવાય. શરીરમાં થોડું પણ જાય ને કેન્સર ઉધેવ જેવી છે. ઉધેવ જેમ ખાઈ જાય ધીરે 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 માટી જેવું માટી કરી નાખે કોથળાને, એવી રીતે અંદર જે મોહ છે મનુષ્યને દેખાય નહીં. બહાર તો તમે જલસા કરો પણ ધીરે ધીરે અંદર તમારું સ્લો પોઈઝન જેવું મૃત્યુ ધીરે ધીરે તમને મારતા જાય અને મારી ક્યાં લઈ જાય? કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે, તમને ધીરે ધીરે કાળના મોઢામાં ફેંકી દે. શું કરી દે? એટલા માટે એનાથી બચવા માટે આ સુંદર ભાગવતી વાર્તા મુક્તિ દાને ન ગર્જતી, મુક્તિ અને મોક્ષ દેવા માટે ગર્જના કરી રહી છે. હે સૌનકાદિ ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યો બહુ સારો છે. કારણ કે યહ ઘોરે કલૌ પ્રાપ્યો જીવ સ્વસુરગતામ ગતઃ. આ જગતની અંદર કળયુગની અંદર કળયુગનો મિત્ર જે અધર્મ, કળયુગનો મિત્ર કોણ? અધર્મ. હવે અધર્મનો પ્રવેશ ક્યારે થયો? જ્યારે ભગવાન આ પૃથ્વીને છોડી દીધી. 125 વર્ષે ભગવાને આ પૃથ્વી ધરાધામને છોડી દીધી અને હવે એને ખબર પડી કે હવે ભયંકર હળાહળ યુગ આવવાનો છે. એટલે ભગવાને જ્યારે પૃથ્વીને છોડી કળયુગ વાટ જોઈને બેઠો હતો અને એ સમય એને માગ્યું કે 4 જગ્યા સ્થાને, પછી એ કળયુગ પરીક્ષિત રાજાના શરીરમાં પ્રવેશ કરી ગયો એનો મોકો જોઈને. અને એ કળયુગની અંદર મનુષ્ય પ્રાણ પોષણ કરવા માટે જીવે છે. હું કીધું? જીવ ચાસુર ગતામ, શ્વાસુર જે પોતાના શ્વાસોનું પોષણ કરવા માટે જ જીવશે. એ કળયુગનો પ્રભાવ છે. કારણ કે કળયુગનો મિત્ર અધર્મ. તો આપણને જેમ ભગવદ્ ગીતાની અંદર 16મા અધ્યાયમાં બતાવ્યું, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. એમાં ભગવાને દૈવી ગુણના તો થોડાક જ મુઠ્ઠી જેવડા એના ગુણો બતાવ્યા, જ્યારે આખું ચેપ્ટર શેનાથી ભરી દીધો? આસુરી સંપત્તિથી. અને એ કારણ કે દુર્ગુણો વધારે છે, સદગુણો ઓછા છે. એટલા માટે એ કીધું કે હે સનુક મહારાજ, તમે જે કહો છો વાસ્તવમાં આ જીવ વાસ્તવમાં પોતાના પ્રાણોનું પોષણ કરવા જીવી રહ્યો છે. તો અસુરો કઈ શિંગડા પૂછડાવાળા અસુરો નહીં. અશેષુ પ્રાણેશુ રમંતેતિ અસુરા. શ્રીમદ ભાગવતમાં મધુસૂદન મહારાજે સુંદર ટીકા લખી ભાગવત ઉપર. એમાં લખ્યું કે જે અશુષુ પ્રાણેશુ રમંતી, જે પોતાના પ્રાણોનું પોષણ કરવા માટે જીવે છે એને વાસ્તવમાં અસુર કહેવાય. શું કહેવાય? અસુરો તો ત્રેતા ને દ્વાપરમાં યુગમાં થયા, એ અસુરો નહીં. કળિયુગમાં પણ અસુરો છે. કેમ? હારા સુંદર દેખાવાળા પણ શું છે? બોલો, ઉજળે કપડે પણ અસુરો છે. કેમ? બહારથી નહીં, હૃદયમાં જે ગુણો ભરેલા છે, દુર્ગુણો, એનાથી મનુષ્ય આસુરી પ્રવૃત્તિમાં વારવાર એમાં પ્રવૃત્ત થાય છે. અત કેન પ્રયુક્તો યમ પાપમ ચરતી પુરુષ. અર્જુને ભગવાન કૃષ્ણને વેધક પ્રશ્ન પૂછ્યો, ભગવાન કેશવ, પુરુષની ઈચ્છા હોવા ન છતાં પણ બળાત્કારથી ઇન્દ્રિયોને વિષયમાં ઢળીને લઈ જાય છે કોણ? અત કેન પ્રયુક્તો યમ પાપમ ચરતી પુરુષ. કયા પ્રયોજનથી પાપમ ચરતી પુરુષ, પાપની અંદર પ્રવૃત્ત થાય છે, એને લઈ જાય છે કોણ? અધર્મ. અધર્મના મિત્રો કોણ? કામ, ક્રોધ, લોભ અને મોહ. ચારે ચાર હૃદયનો કબજો કરીને બેઠા છે. ભક્તિ કરીએ બધી બાષ્પીભવન થઈ જાય, માળા કરો બધું થઈ જાય, દાન કરો બધું થઈ જાય. કોણ જવા દેતું નથી? હૃદયને સ્પર્શ કરવા કોણ દેતું નથી? હૃદયને સ્પર્શ કરવા દેતા કોણ નથી? તમારો જપ, તપ, દાન, પુણ્ય, યાત્રા, વ્રત, ઉપવાસ, સેવા, પરોપકાર, એ ગુણોને હૃદયને સ્પર્શ કરવા દેતા કોણ નથી? કામમ ક્રોધમ લોભો મોહો દેહે તિષ્ઠંતી તસ્કરા. દેહે તિષ્ઠંતી રહે છે, તસ્કરા એટલે ચોર. હરંતી જ્ઞાન રત્નાની તસ્માત જાગ્રહી. એ લોકો, જગતના લોકો, જાગો, કારણ કે તમારા જ્ઞાનરૂપી રત્નોને ચોરી રહ્યા છે. કામ અને ક્રોધ ચોર, લોભ અને મોહ ચોર, ચારે વચ્ચે માં જણ્યા ભાઈ. અરે હા, ચારે વચ્ચે માં જણ્યા ભાઈ. કાયાના ઘડને ઘેરી લીધો છે, જ્ઞાન
જ્ઞાન રત્નો ને ચોરે સદાય, જીવલડા જાગી જુઓ રે, જીવલડા જાગી જુઓ. જાગવાનું એટલે આંખો ગળવાની નહીં. ભગવાન શંકરાચાર્ય પ્રમાણ બતાવ્યું મણિરત્નમાળામાં, જાગરતી કોવા સદસદ વિવેકી. સાચા અને ખોટાનું જેને ભાન થાય, આ કરાય આ ન કરાય, આ કરવાથી લાભ થશે, આ કરવાથી નુકસાન થશે, આ ખવાય આ ન ખવાય, આ ખાવાથી ભવ બગડે, આ ખાવાથી તમારો જન્મારો સુધરે, એટલે એ જ કઈ કરાય એનું નામ વિવેક કહેવાય. એ જગાડે આપણને. સદ અસદ વિવેકી. જાગરતી કોવા સદસદ વિવેકી. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो. वाह भाई वाह, बोलो. जो जागत है सो पावत है. જે જાગેલાને પાડી આવે ને ઊંઘતાને પાડો આવે ને. એક દષ્ટાંત સ્વામીજી બતાવતા હતા. બે પાડોશી રહેતા હતા. બેવની ભેંસ વિયાવાની હતી રાત્રે, ચોમાસાનો સમય, અત્યારે વર્ષા ઋતુનો. બેવની ભેંસ હતા, ચોમાસામાં પશુઓ બહુ વિયાય, ગાય ભેંસ તો વિયાવાની હતી. એટલે બેવ જણા કહે છે આપણે જાગીએ રાત્રે વાતો કરતા કરતા. બાજુમાં બેઠા. ઓલી બાજુવાળી પડોશીને ઊંઘ આવી ગઈ બેનને, ત્યાં ઢળી પડી ઊંઘી ગઈ. આ ઓલી કહે છે મારે જાગવું પડશે હવે, એ તાલમાં હતી. એટલે બરાબર 12 વાગે એને ભેંસે પાડો જણ્યો. હું જણ્યો? પાડો જણ્યો. પાડો જણે હોય કરતો, એટલે 2 ડપલા ઠોક્યા ઓલાના. બંધ થા મુવા ડધણિયા, મારા ઘરમાં પાડો થઈને આવ્યો. પછી બાજુમાં બરોબર પાછી બીજી ભેંસ વિયાણી બાજુની, એને હું આવ્યો પાડી. ખબર છે બધાને, જોવા ગયા હતા બેઠા. પાડી આવી ને એટલે ઓલી બાઈ કહે છે આ મોકો છે. ઓલી બાઈ મુઈ કે છે હુતી છે, હતા નાક ઢહળે છે કે જેમ ભેંસને પાડા જેમ ઘોરે છે. લાય આ મોકો છે. ઓલું પાડું ઢહળીને પોતાની ભેંસ પાસે મૂકી દીધું, અને પાડો ઢહળીને ઓલી પાછી ઊંઘી ગઈ. ઓલી સવારે હું થઈ બોલો, હાય બાપ મારા ઘરે પાડો જણમ્યો. પણ ડોબા જેવી તો ઊંઘી ગઈ. ડોબો આવું જ જણે ને કે પાડો જ જણે. પછી તો મતલબ કે જાગરતી કો વા સદસદ વિવેકી. જાગરતી કોને કહેવાય? જાગેલો કોને કહેવાય? જેની પાસે સાચા ખોટાનું ભાન હોય, અને એ મનુષ્યનો વ્યવહાર પણ સુંદર થઈ જાય. જનક રાજાની પાસે શું હતું બોલો? સાચા ખોટાનું ભાન હતું. એટલે ભગવાને એ સમયમાં ઘણા રાજાઓ હતા. સમય થઈ ગયો પૂરો, કલાક જતો રહ્યો. બોલવાનું છે? ચિઠ્ઠી આવી રે ચિઠ્ઠી. હંસાબેન દળવા. હવે પૂરું કરી દઈએ. તો જાગરતી કોવા સદસદ વિવેકી. જનક રાજાની અંદર વિવેક જાગૃત હતો. સમ્રાટ ચક્રવર્તી મહાપુરુષ હોવા છતાં એવા સમર્થ સદગુરુ અષ્ટાવક્ર ભગવાનની કૃપાથી એને જલકમળ રહ્યા. જગમાં રહેવું એમ એને જળમાં કમળની જેમ. એટલા માટે ભગવાને ગીતામાં પણ એ સુંદર એનું જ એક્ઝામ્પલ આપ્યું કે હે અર્જુન મા સ્થિતો જનકાદય, તું જનકની જેમ કર્મો કર. કારણ કે જનક જીવતા હોવા છતાં પણ હું હતા બોલો જનક વિદેહી કહેવાના. કેમ કે શરીરનો દેહાધ્યાસ નહોતો. તો શરીરનો દેહાધ્યાસ મટાડે કોણ? સદગુરુ. સદગુરુ દયાળુ છે, એને સાક્ષાત ભગવાન છે, કરુણામૂર્તિ છે. કોટી જન્મના કર્મ તે નાખ્યા, એને બુદ્ધિ અનુપમ સાર, ગાય વેદની વાણી, ઉપનિષદનો સાર, સંતરિયા જાણી, ગુરુ પ્રગટ કરુણાગાર, ભક્તને બ્રહ્મ વિદ્યા આપી, કોટી જન્મના કર્મ તે નાખ્યા, ભસ્મસાત કૃતે. બાસ ભક્તને ખબર ના પડે, સેવકોને ખબર ના પડે ને એના કર્મના કસાયો ભગવાન સદગુરુ ભગવાન બાળી મૂકે એના જ્ઞાન દ્રષ્ટિ માત્રથી. દ્રષ્ટિ માત્રથી એમ કાચબી પોતાના ઈંડાને સેવે છે. કાચબી ઈંડા મૂકે એટલે નદી કે સમુદ્ર સરોવરને કિનારે એ રેતીમાં ઈંડાને દાટી દે. પછી રોજ એને જાય એની પાસે ને દ્રષ્ટિ નાખે, અને દ્રષ્ટિ માત્રથી ઈંડા સેવાઈ જાય, અડે નહીં. એને એમ સદગુરુ શું કરે બોલો? અમી ભરેલી નજરો રાખો સદગુરુદેવ મહારાજ રે, દર્શન આપો દુખડા કાપો સદગુરુદેવ મહારાજ રે. દ્રષ્ટિ આપી દે એટલે દ્રષ્ટિ દ્વારા આપણી પર દ્રષ્ટિ ગુમાવે એટલે આપણે દર્શનથી દુષ્કૃત્ય ટળે. દર્શન માત્રથી એના આપણી પર દ્રષ્ટિ પડે
માધવ ગુરુની સામે આપણે ઊભા રહો અને એ દ્રષ્ટિએ આપણે એક થઈ જાય એટલે આપણા બધા કર્મોના કષાયો બધા બાળીને ભસ્મ કરી નાખે. એટલે એ મહિમા છે મહાપુરુષોનો. એટલે શ્રદ્ધા ડગવા દેશો નહીં, ગુરુ પ્રત્યે વિશ્વાસ ડગવા દેશો નહીં, અને એ ગુરુની અંદર અનપાયની ભક્તિ આપણે રાખશું. ગુરુ જ મારા સર્વસ્વ છે અને ગુરુ જ કલ્યાણ કરશે. એટલા માટે આખી ગુરુ ગીતા દેવાધિદેવ મહાદેવે ગુરુ વિશે જ વર્ણન કર્યું, એને પોતાના વખાણ ન કર્યા. ગુરુ ગીતામાં કોના વખાણ કર્યા? પાર્વતી માતા કહેવા લાગે કે કેન માર્ગેણ ભોસ્વામીન દેહ બ્રહ્મમયો ભવેત. ગુરુદેવ એ ભગવાન, એ ગુરુદેવ જગતગુરુ, આ કયા માર્ગથી મનુષ્ય મુક્ત થાય અને વાસ્તવમાં સુલભ એવા કોણ? કે સદગુરુ. એ ગુરુ જ વાસ્તવમાં આપણને ઉદ્ધાર કરે છે અને ભવસાગરમાંથી તારે છે. કહે કોઈ અવિચળ પદના સદગુરુ દાતા સોય, કાળજાળમાં આવે નહીં ફરી જન્મ મરણ ન હોય. આ વાક્યો સાથે આજની વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સચ્ચિદાનંદ ભગવાન કી, માધવાનંદ સ્વામીજી મહારાજ કી. બોલતા નહીં, 4 જણા બોલે. બોલતો હું થાકી ગયો, તમે નહીં થાક્યા? સદગુરુદેવ કે, સ્વામીજી મહારાજ કે, સનાતન ધર્મ કે, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કે, તાપી મૈયા કે. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ શંભો. બધાને જય સચ્ચિદાનંદ.